પ્રશ્ન નંબર 110 લંબચોરસ એબીસીડીની પરિમિતિ 36 છે. એબી જેમ બીસી બરાબર 4/5 હોય તો બીસી બાજુનું માપ શોધવાનું છે. આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ABCD લંબચોરસ છે એટલે સામસામેની બાજુ એકરૂપ થશે. હવે AB જેમ BC એટલે કે AB ને ધારો કે X કહીએ, BC ને Y કહીએ, તો X જેમ Y બરાબર 4/5. હવે પરિમિતિ 36 આપેલી છે તો X અને Y બાજુનું માપ, આ બે બાજુનું માપ ચારેય બાજુ કરતાં અડધું થાય એટલે આપણે એમ કહી શકાય કે X વત્તા Y બરાબર 18 થાય. હવે X નો ભાગ 4 છે, Y નો ભાગ 5 છે, તો X નું માપ કેટલું થશે? એના 4 ભાગ છે, છેદમાં 9 ગુણ્યા 18 એટલે અહીંયા 8 થશે. એ જ રીતે Y નું માપ થશે 5/9 ગુણ્યા 18 બરાબર 10. એટલે કે Y નું માપ છે એ 10 થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 111 ત્રિકોણમાં એક ખૂણાનું માપ 85 છે, બાકીના બે ખૂણાના માપનો તફાવત 35 છે, તો બાકીના બે ખૂણાના માપ શોધો. એક ખૂણો 85 છે, ધારો કે આ ખૂણાનું માપ 85 છે. બાકીના બે ખૂણા, ધારો કે એ ખૂણાનું માપ 85, બી અને સી, બાકીના બે ખૂણાનો તફાવત 35 છે. હવે આપણે જાણીએ છીએ ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય, એટલે જો આ ખૂણો 85 હોય તો બી અને સી નો સરવાળો 95 થાય, કારણ કે ત્રણેય ખૂણાનો સરવાળો 180 છે. 180 માંથી 85 બાદ કરીએ તો બી અને સી નો સરવાળો 95 થાય. હવે બેયનો તફાવત આપેલો છે 35, એટલે કે બી ઓછા સી બરાબર 35 છે. આ બે સમીકરણમાં વત્તા સી ને ઓછા સી આ કેન્સલ કરીએ તો 2b બરાબર 140, 130 થશે. તેથી બી બરાબર 130/2 બરાબર 65, એટલે એક જવાબ થશે 65. હવે બંનેનો સરવાળો 95 છે, તો 95 માંથી 65 બાદ કરીએ તો 30 મળે, એટલે ખૂણા સી નું માપ થશે 30. એટલે આ રીતે ત્રિકોણાધારિત કોઈ પણ દાખલા આ પ્રકારના પૂછે તો એનો જવાબ આ રીતે આપણે મેળવી શકીએ. ત્યાર પછી અહીંયા જ્ઞાનનો પ્રશ્ન છે. કેલ્ક્યુલેટર આપેલ બટનો પૈકી સી અથવા સીઈ ના ઉપયોગથી છેલ્લે દાખલ કરેલ સંખ્યા દૂર થાય છે. તો અહીંયા પછી એસી બટનના ઉપયોગથી તમામ ગણતરી દૂર થાય છે. તો કેલ્ક્યુલેટરમાં સી બટન છે એ કેન્સલ એરર એવો અર્થ આપે છે.
એટલે કે સરવાળો કરવામાં છેલ્લે આપણે કોઈ ભૂલથી 24 બદલે 25 ટાઈપ થઈ ગયા તો આપણે સી બટન દબાવીએ તો 25 કેન્સલ થઈ જશે અને પછી ફરીથી આપણે સુધારો દાખલ કરી શકીશું. જ્યારે એસી બટન દાબવાથી તમામ ગણતરી દૂર થાય છે. હવે 113મો પ્રશ્ન. આ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં કોઈ પણ સમઅપૂર્ણાંકના કોઈ પણ પૂછી શકાય. તો અહીંયા સમઅપૂર્ણાંક શોધવા માટે ઘણા બધા સમઅપૂર્ણાંક મેળવી શકાય. દાખલા તરીકે અમને 2 વડે ગુણો તો 14/16. જો વિકલ્પ આપેલા હોય તો આપણે એનો છેદ ઉડાડવાનો છે. દાખલા તરીકે અહીં 49 છે, અહીં 56 છે, તો 7 વડે છેદ ઉઠશે. 7 7 49 અને 7 8 56. અને જો આપણે એના સમઅપૂર્ણાંક મેળવવા હોય તો 2 વડે ગુણો તો પણ એક સમઅપૂર્ણાંક મળે. આમને 3 વડે ગુણો તો 21/24, એ પણ સમઅપૂર્ણાંક મળે. 4 વડે ગુણો તો 28/32, એ પણ સમઅપૂર્ણાંક મળે. એટલે સમઅપૂર્ણાંકના કોઈ પણ ઉદાહરણમાં અંશ અને છેદમાં સમાન સંખ્યાથી ગુણવાથી સમાન સંખ્યા વડે ગુણવાથી સમઅપૂર્ણાંક મળે.